વડોદરાના ખંડેરાવ માર્કેટની પાછળ આવેલા હિંમત ભવન વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે। વિસ્તારમાં આવેલ અંદાજિત 80 થી 90 વર્ષ જૂનું જર્જરિત મકાન અચાનક તેનો ભાગ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ હતી। આ વિસ્તાર મુખ્ય માર્ગ સાથે જોડાયેલો છે। આસપાસ અંદાજિત 10 થી 15 રહેણાંક મકાનો આવેલા છે। આ ઘટના સમયે સદનસીબે રસ્તા પરથી કોઈ વ્યક્તિ પસાર નહીં થવાને કારણે મોટી જાનહાની ટળી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ધરાશાયી થયેલું મકાન લાંબા સમયથી અત્યંત ખરાબ અને જોખમી સ્થિતિમાં હતું। મકાનની હાલત અંગે અનેક વખત પાલિકાને રજૂઆત કરવામાં આવી હોવાના દાવા સ્થાનિકોએ કર્યા છે। જોકે સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થતાં આ ઘટના સામે આવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે। આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ પાલિકાને તાત્કાલિક સર્વે હાથ ધરી જોખમી મકાનોની ઓળખ કરવા, જરૂરી મરામત અથવા કાયદેસરની કાર્યવાહી કરી તેમજ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગણી કરી હતી। હિંમતભવનની ચાલી છે, ખંડેરા માર્કેટ છે, ખંડેરા માર્કેટના પાછળ હિંમતભવનની ચાલી છે। એ હિંમતભવનની ચાલી આ બધું ખરખરી ગયું છે ને પૈરું અવરે 12 વાગે બધું છોકરા રમતા હતા, રમતા એકદમ દોયડા તો બધું જ આમ પડી જ ગયું છે કે બચી ગયા છોકરા ને આ બધું આખું જ બધું પડે એવું જ છે। ના વાગ્યું ના બચી ગયા એમ દોરીના એટલે બચી ગયા। આ છોકરા મરી જાય ની જવાબદારી કોણ લેશે? અને નાના મોટા છોકરા બધા રમે છે અહીં આગળ, અમારે જવું આવવાનું થાય છે બધું। તારે શેઠિયાને કીધું કે હિંમતભવનની ચાલીમાં બધું થાય છે તો હિંમતભવનમાં કોઈ આવતું જ નહીં શેઠિયા લોકો જોવા માટે। છો પડી જશે તો મરી જશે તો અમારે શું જવાનું છે કે તમે ખાલી કરો મકાનો, એવું કે અમને કહે છે। તારે અમે મકાનો ખાલી કરીને જઈએ કઈ ને તમે જવાબદારી તો લેતા જ નથી સાહેબ, તો શું કરીએ? આ રસ્તો જવાનો આવવાનો, હવે બેસવાનું છોકરા રમે તો અહીં આગળ જ રમવાના છે ને, કઈ બહાર જવાના છે? માર્કેટની પાછળ આ હિંમતભવનની ચાલ છે। 1937 ની આ જગ્યા છે। હમણાં જે અમારા મેયર હતા જાગૃતિબેન, એમણે કીધું હતું કે આ ઉતારી લઈશું 3-4 મહિના પહેલા। ત્યારે વેપારીઓ એવું કહેતા હતા કે અમે કેસ કરીશું ને એ ઉતારવા દેતા નથી। હવે આટલું બધું પડ્યું છે, 2 માણસ બચી ગયા છે। હવે આ કોણ જવાબદારી લેશે? વેપારીઓ જવાબદારી લેતા હોય તો સારી વાત છે ને, કોઈ મરી ગયું તો એટલે આ ઉતારી જ લેવાનું છે।